અને પેલા ચુંડાજીએ મને 3 દાડે કીધું કે મારે સગડો વેચવાનો. પેલા હગાને ફોન કર્યો તો બપોરે, પણ એ તો નવરા નતા બપોરે. પણ અત્યારે ફોન કરવા દે, જો આવી જાય ને સગડો લેવા તો ચુંડાજીને મેર થઈ જાય. તો ફોન કરું હળો. લે હાલો, લે ચીલે હગા ઘરે હોય. તો તમે મેં બપોરે વાત કરી હતી ખબર, તમારે સગડો લેવાનો હતો. તો આ પેલા ચુંડાજી ઘરે જ છે, તમે સગડો લેવાનો હતો, આવી જાઓ હળો. એટલે સગડો તો એક નંબર હે બુડો, કઈમાં કોઈ દાડો ખોટું ના હોય યાર. સગડો સારો એમ તો હાચવેલો છે, બધું છે કમ્પ્લીટ, છે રેડી છે. હારો હળો આવી જાઓ. મારે ઘરે જઈને બેહું એટલે પેલો હગો મારે ડાયરેક્ટ મારે ઘરે આવે અને પછી ચુંડાજીને ઘરે જઈએ સગડો જોવા. એટલે હગો તો ફોન કરી દીધો, હવે વાંધો નહીં જાણો. હગાને ફોન કરે ને હગો હાલ જ આવશે. મને હું બેહું કરે મોડી મોડી તૈયાર રાખું. હગો આવે પછી ડાયરેક્ટ ભરીને જ બેલતું. એટલે હગો આવે ને ડાયરેક્ટ એટલે મોડી મોડી પીને ડાયરેક્ટ એમને લઈ જાઉં સગડો બતાવે. હા હા ના કઈ કોમ આવડે તો લાલભાઈ કરે બે હાથ દે નવરો હું અમે આજ. લાલભાઈ લાલભાઈ શું કરો હો? તમ નવરા કોઈ કોમ ધંધો નહીં? એટલે એક હગાનો ફોન આવ્યો કેવો? હતો સગડો લેવા જવાનો ના હોય એટલે જોવા જવાનો એમનો ફોન આવ્યો કે જોવા તમે આવો, જો તમને ગમે ને હા તો આપણે નક્કી કરીએ. તમે લાવો? હવે સગડો લાવવો બહુ જરૂર પડે બુડા સગડાની. બરાબર? ના ના સારું, અમારે જેમ કોમ આવે ને એટલે સગડો ફોન આવ્યો તો એટલે તું નવરો હોત એટલે તાણ આપણે બે જઈને આવીએ. તી બાદ જવાનું? આમ જવાનું લે હાલો તા એટલે જઈને આવતા રહીએ. બરાબર? એટલે જોઈએ એવું લાગે ને તો કાલ મુહૂર્ત કરી દઈએ. હો લેતા જ ના હતો એવું એને બધું. ખબર દે ઘરના બધાને હા. ચાલે ને. એટલે ફોન પકડ ને મારે કે ફોન પડી ગયા આમાં. મારો બાઈક પાવ વાળો હાલો પાવ વાળો પાવ બેસી જવું. કોણ સારું? હગાનો ઘર આવી ગયો. હગન ઘરે તમારે? હવે હગો ઘરે તો હશે. અલે હગા, એટલે હગો તો હોઈ ગયો છે કશું. હગો તો હોઈ ગયો. એ હગા લે આવી ગયા. તમે હોઈ ગયો બ્લોક. જો જો હારું હારું. બેહો બેહો બેહો. કોણ કોણ હા પોણીએ ભરીને જ બે લીધું. એવું હતું? હોય કહો ભગો આવે ને એટલે ડાયરેક્ટ પોણી પીવડે પેલા ચુંડાજી ઘરે જઈએ કહું સગડો બગડો તમારે લેવાનો એ જોઈએ આવી. હા એટલે અમે મુએવાને લઈને આવ્યા હેડ ને. હલાવ બીજું ના ચાલશે. એ શું ચા બા ને મેલો કે હા ચાવા નહીં પીવો. એવું એમ? ખાઈને જાય. ખાઈને આવે એમ ને? તો લેવડો તાણ એમના ઘરે જતા આવીએ સગડો બગડો જોતા આવીએ. બરોબર? તો હેડો આપણે લેવડો બાઈક તો હોય મેલજો હવે તો બાઈક કોઈ મિલ હેડો. હોય છે એમનું ઘર. એવું ને? હોય તો વાંધો નહીં આવે. લેવડો બરો હું કરવા છું. બરાબર આવી જોડો. લેવડો કોઈ લખતે જ કરે એમ નહીં? હોય હોય જ છે. ઘરે તો હશે નહીં જા પા. આ બાઈક ઉભા રહો હું સાઈડમાં મેલ દઉં. બરોબર? આવડા ને? આવો આ બાજુ મેળવી નહીં. આવો હોય જ મેલ દઉં. એટલે કોઈ નડે નહીં. હોય જ મેલ દઉં મારા ઘરની હોમો એટલે કોઈ ચિંતા જ નહીં. લેવડો ચાલો સગડો પાછો સારો છે ને એટલે સગડો એક નંબર છે યાર, હારો જ છે. એટલે ઓટો બોટો મારવો પડશે કારણ કે હા એ તો
એ તો એને ચાલુ કરીને આપણે નાલ છે ને ઓટો મારીશ હું બરાબર આપણે બે જણા તમે મારી બાજુ બેસી જજો ઓટો મારશું બરાબર હા એટલે ચેક કરવો પડે ને બધું ચેક તો તો કરવો કરો. પડે ને. અને કિંમત બીમત ચીજ મિલી કિંમત તો એમને પૂછી જોઈએ આપણે એ તો હગા હે આપણે હગા હે એટલે તમે હગા હો ને હા, વાત. એટલે એને સમજ છે સમજીને એ જો છો હગા આ રહ્યો હોય સગડો બરાબર તમે જોઈ લો હું ચુંડાજીને બોલાવું બરાબર ચુંડાજી સગડો સારો લાગે નહીં જૂનો હોય થોડો પણ આપણા વાળા એકદમ ચાલે એવો ચાલે એવો. હા ખાલી સીટ નખાવાનું થાય એ તો વાંધો નહીં સીટ તો નખાઈ દેવું સીટ તો હતો ને નખાઈ દે ટાયર બાર નવા પાહો જો હારા ટાયર નવા આપણે ટોગા હારા જોવે બસ. બીજું બધું તો ચાલે પેડો જો ખાલી તાણે ટોગા હારા જોવે એન્જિન બેન્જિન એમ જમેલું તો નહીં હું એટલે ઓટો મારશી એટલે ખબર પડી તો ઓટો તો મારી લેવું પેલા આ બધો ભાવ બહુ હા, કરી ચુંડાજી એ ચુંડાજી હા બોલો લે આવન પેલા સગડો જોવા આયા હગા તો સગડો જોવા એમ તો હોય ચાલો એટલે હું આયા હા રે ને હોય જ ઉપર શું કહો મહેમાન લે આવો મેમ આવો કેવું કેવું આવો બોલો બરાબર તમે લેવાનો સગડો અમને લેવાનો અમારે મારે લેવાનો અરે સગડો જોઈ લો સગડો તો જોયો સારો હોય સારો આ સીટ ઉતરે થોડી હો હા એ તો મેં જોયું ને કીધું કે કૂતરા જ થોડી લે બાકી ટાયર વાયર જોઈ લો તમે ટાયર ટોગા તો જોઈ લો. જોયા ટોગા બોગા ટાયર કમ્પ્લીટ બધા ને હો સારો હોય સગડો કેવું હગા તમને ગમે છે ને સગડો જ ગમ્યો આપણાને ચાલુ પાહો તરત થઈ જાવ જોયું ને તમને ફાવે સગડો હોવે સગડો તો ફાવે છે તો ચાલુ કરી આલું ઓટો મારવો તો મારજો હા એ તો ચાલુ તો કરીએ ઓય વાત કહું કિંમત હું મેલી મને કહી દેજો કિંમત લેવાની 1 લાખ રૂપિયા લેવાના પૂરા એવું હોય ને સારું ચાલો હું એમને કહી દઉં તમે બોલતા નહીં બરાબર કશું વાંધો નહીં કહી દેજો હગા બોલો વાત કહું એ સગડો પછી જોજો પણ કિંમત મેલી હી વાપરો કેટલી કીધી 1.5 લાખ કિંમત કીધી હી એટલી બધી એટલે સગડો એ વ્યવસ્થિત હમણાં જ એન્જિન રૂમ કમ્પ્લીટ છે બનાવ્યું હોય અને ટાયર બાયર નવા જ છે યાર ટાયર બાયર તો નવા છે તો વાત સાચી તો ભાઈ પોહાય એવું હોય યાર પહાડો પણ થોડું કરાવજો ને આપણે એમ તો ઓટો મારી લેવાનો છે એમને એમ હા એ લેવાનો તો ઓટો મારવાની વાત સાચી પણ થોડું કરાવજો ને થોડું હા એ તો જો 1,30,000 માં છૂટી જાય બરોબર 20,000 નો નફો બરાબર 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 બરોબર ને? બરાબર તો બરાબર આપણે સગડાનો ઓટો મારી જોઈએ બરાબર સારું હળો ચાલુ થઈ જાય ને હા ચાલુ વરિયાલું યાર તમને એટલે કરી હળો ચાલુ થાય હવે દોડવામાં બહુ કાઠું નહીં પડતું ને કે તો ડો મારી ઉંમર થઈ ગઈ છે ઉંમર નહીં તમે ખાલી જુઓ સગડો એકા દોડે ચાલુ થઈ જાય તો સગડો તેમ તો હારો હાચવી લો હો એન્જિન બહુ એન્જિન એક નંબર એન્જિન જોઈ લ્યો એ તો જોયું કોઈ એન્જિન બેન્જિન જમેલું નહીં પહોંચે ના સગડો લીધા જેવો દેખા જેવો એટલે આપણો કેટલા ઘરે આવે ખબર હે ના ના સગડો પણ આ તો બધો શું ખબર વ્યવસ્થિત આવે ને આ તો શું મારે નેનો પડે લાંબી ગાડી એવું એમ ને હું સગડો વેકું નહીં ના ના બરાબર આવો તો આપણે જોવે આવો ચાલુ જબર કહેવાય જો હવે અવાજ આવો કોઈ ઓટો મારો ઓટો મારો હવે ધંધી હવે જો વાગે જો હવે અગા તમે ઉમર કરો વાગે જો
શું બુડો કરો આવું ના આવું? એટલે બંધ થઈ ગયો યાર આ તો શું બંધ થઈ ગયું? તાણ. બરોબર તમને બુડો એટલે ચમ બંધ થઈ ગયો હશે તને એટલે હગા શું થયું? એટલે બંધ થઈ ગયો યાર ઉપર ના ના હું ચાલુ કરું રહ્યો આવડે તો હોય ને આવો મારો ટ્રેન ચાલુ કરવાનો આ તો બુડો ટૂંપા ખાયું રોડું. એટલે ટૂંકા ખાયું નહીં યાર પણ ગેરમાં એવું હોય પાવામાં? એટલે તમે એક શીખવું પડશે હવે એટલે તો આ તો ગેરમાં ગેર ચીજ પડે ને બધી. તમે જો હું હવે ચાલુ કરું એટલે આ માર તો ફોને હમો રહેતો નહીં લેજો હગા પકડજો એક તો ફોને બુડો લે એટલે અરે નહીં લે તમે યાદ નહીં યાર હગા રડ્યો સગડો રડે હોય એટલે હગા શું એમ કરો બુડો? લે રહ્યો ને દડતું નહીં યાર લે આ એ લે હગા એ લે યાર દે હાતો એની મતે મતે લે આ એ લે આ હગા બુડો તમે આ તો યાર દારો હિમ કેનો યાર એમાં આવું થાય બુડો? ઉભા ઉભા તમે ઘણો પણ ઉભા એ તો રહો. નહીં નો માં. હું ચાલુ કરું તમે ઉભા રહો ખાલી બુડો આ તો હાથે હાથે અડે હાથે હાથે ના યાર તમે ઉભા રહો ખાલી જો ચાલુ થયો કે નહીં હવે આ થઈ ગયો રહ્યો કેટલી વારે એટલે પણ? સેકન્ડ દૂડો તમે બેઠો. એટલે આ વેટા યાર હગા હું ખેંચો વળો તો. એટલે એ ગા કોટો વાગ્યો બાપા લે એ સગડો ચાલુ કરતા ના આવતો ના કરતા હોય તો એટલે પણ લે પઠો હાલબા એટલે એ આવો હગો. લે પઠો હવે એટલે આ હગા બુડો ના આવડતું હોય ના ચાલુ કરતા હોય તો તમે આ કોટા ચીવા વાજે મને લે, આમ કહો. જોજો. અરે, આમ જો આમ જો તમને આવડે આ સગડો હગા ચાલુ યાર કરતા તમે તો સગડો લેવા આવ્યા છે આવ ચાલુ ના કરાવવાનો હોય યાર એટલે આ મારે તો તો અમને બુડો શું આવડે? નવું નવું ધોતિયું તમને બગડ્યું ને આવડે? કોટા વાજ્યા. લ્યો હાડું હા, એટલું ચાલુ બધું કરો કોટો. લો, લે હગા એ આવું ના હોય ઉભારો ચાલુ કર્યો છે એટલે શું કહું થઈ બુડો સાચી રે પણ હવે તો લે થઈ જા હર્યો ને જાય તો મારું થઈ જાય હો સગડો તો એમ તો યાર આ ચુંડાજીએ ટાઈમ માર્યો તો એક 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 ઓમ આ એક તો હું ઈ જ કહું ને કે ફેરાયો થઈ ગયો તો એમને કોઈ કર્યું જ નતું ને. ના ના યાર હા? એટલે આ હગા તમે સગડો- શું કહો શું કહો આવો આવો આ શું થયું સગડો લેવડાવે બુડો જોજો આટલા એને બંધ થઈ ગયો અમે ઓટો મારતા હતા તે. આ સગડો ચાલુ કરો ચાલુ જ છે આને લેવડાવે? હોવે. બરોબર હે સગડો તો સારો બુડો પણ ચાલુ થઈને આટલે બંધ થઈ ગયો બુડો. એવું હા. તો મારો ખેતો દૂડું કેમ નહીં ચાલુ થતો તમે રાહ દો હું એકલો કરું હા કરો આ જોજો બડો આવું થાય યાર હા અને ચિયા દાડે સગડો આકેલો તો ખેતતા આવડે આ તો દૂડું હું ઈ જ કહું. બુડો એક દંડ આપણે પાડ્યા. આર્યું લેવડાવે હોવે. તો કોઈ કમિશન તો નથી કાઢું ને મને ખબર નહીં એક ને તરી કીધા કિંમત. એક તારીખે તે હે હોવે. હા બરોબર કશું હતો નહીં તમે ક્યાં હતા ને ચુંડાજી જોજ્યા ચુંડાજી જાણે કોમ કરના છોકરા. એમને બરોબર, બોલે લખતે હમણાં જતા. ચાલુ નહીં થાય જા છોકરા હોવે. બોલો તાવ હોવે, બોલાતા તું જા. જા હવે એકણ જ કરે હો આપણે આટા નહીં આયા હજુ આ તમાર હગો રે ને પાછા બધું તો ડ્રાઈવર હે ડ્રાઈવર હે પણ બુડો ચાલુ નહીં કરી શકતો એનું શું? એ તો થઈ જાય મારો ખેંચો મારો વસ્તુ એક હજુ. જોજે લે સમજી દો. પણ આવું થાય યાર હા તો એવું જ થાય યાર મૂકી દો ને એ તો ચુંડાજી લ્યો, આ તમને છે. આવડે? ના મને તો ક્યાં આવડે ખબર છે ને તમને હા તમે મેલો હળો ચુંડાજી આવશે. તમે લેવડાવો છો એમ સગડો લેવડાવું હું હા સારું કહેવાય શું ભરશો મેં લઈ જઈને લે આ બુડો આ જરૂર હોય અમારે. બરોબર ખેતરના બેતા આગા હે ને ઓહો એટલે જરૂર હોય. પેલી ડોશી હે. એક તારીખ રાખ્યો નહીં હોવે. આવો ચુંડાજી ચુંડાજી યાર આ તો બહુ ત્રણ દાણી યાર ખેંચો યાર રોટવા પગ થતો જ નહીં ચાલુ બંધ થઈ ગયો બુડો. બંધ થઈ ગયો હોવે. હોય ચેવડું બંધ ના બંધ થાય બુડો એટલે આ- ચુંડાજી તમારે સગડો તો સારો પણ આ બાજુ આવો ને વાત કહું એક તમે તો પેલું કેમ નતા કહેતા કે લાખમાં આપવાનો તો લાખમાં ચાલ્યો ને એવું? 1 લાખનું જ અમિત બચ્ચન કે એક તરી માલ્યો કે અમિતભાઈ તરીકે એમ હોય મને એમ તો કમિશન હશે એ આપણે તો મારે તો લાખ રૂપિયા છે તો મતલબ એ વાત સાચી તમે ભાઈ એમનો અડીન હકો થાય તો આ તરી 1000 રૂપિયા એમનું ખાવાનું પૂરતું નહીં એમ હોય બરાબર અને તરીમાં 15 તમારે જ નહીં કરે એમ બા ના મને તો લાખ રૂપિયા ચોખ્ખા મેળો કીધા એવું કે તમે ગમે એ કરો મારે નહીં જોવાનું મને લાખ રૂપિયા બરોબર હમણાં વાત કરો તમે પેલા ચાલુ જ કરો સગડો એટલે ચુંડાજી હા હું આવ્યો ને શું વાત કરું હું આવ્યો. લાવો લાવો ચાલુ કરો ને બુડો હેડો ને. તો શું વાત કરો મને તો કયો
પાછું ને સગડો હારો બુડો. હા સગડો સારો એટલે જ કીધું મેં યાર અમને ઓવે. એમને એમ હગા નહીં બોલાવતો ખબર ને તમને સાચી. તો ભાઈ તમારે તો યાર હગાનો બેનો હારી રાસ્તી આવે ભાઈ. અમાર હગા હારા આપડો એમ તો અમાર માટે સારું વિચારે છે. બહુ હારા છે યાર. અમાર માટે તો હારા હે. હા બરોબર, એ તો હું કાયમથી જોઉં છું. એટલે બહુ મને હારા. સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યો કે તમારે સગડો લેવા તો આવી જાઓ. હમ. ના અસલ સગડો બુડો હતો આ પણ ચુંડાજી ચાલુ કરે જો એક એટલે આવજો અમિતભાઈ. કેટલા મોકવાયો છે યાર તમે? 1 લાખ રૂપિયા કીધા કશું વાતો નહીં હાલો. સગડો સારો હોય. બધા ના કહેવાય ને યાર કિંમત તો. લાલપા. બરોબર. અરે સગડો તો એમ કે 1 લાખ રૂપિયા માલો ને તમે એક તરી ના બોલે? ના ના બુડો કને કીધું આવું એક તારી કીધા મને. ના ઈ રે કે અરે છોકરો હાલ મેં લા પૂછ્યું. એક તારી કીધા અલ્યા પણ હાલ મેં ચુંડાજીને પૂછ્યું કે મને તો લાખનું પેમેન્ટ કર્યું કે લાખ હાલે મને ને. કેવું કીધું ખબર હે? હા. કે 1.5 લાખ રૂપિયા હે પણ આપણે એક તારી સુધી છૂટી જાય એટલે ચુંડાજીએ મને લાખ કીધું ને અમિતભાઈ મને લાખ કીધું કે લાખમાં આલ્યો. ના હોય. હવે તમે પૂછી જુઓ જો. લે હગા હા આવો ના બાજુ બોલો બુડો તમે કેમ આવું છો બોલો? ચમ પેલા સગડા વાળા તો લાખ રૂપિયા કહે છે. ના ના કોને કીધું સગડા વાળા કહે છે પૂછી દો એમને પેલા હાલ હગા એમને મને કીધું. ના ના એમને ક્યાં હજુ એ તો આઈને ઉભા રહ્યા એમને તો થોડીક હોય ડાયરેક્ટ કિંમત કઈ દીધી હોય યાર. પણ મને એવું કીધું કે લાખમાં આલે ને તમને કેમ આટલા બધા કહે? એ તો શોખ એ તો તમને ના લેવા દેવો તો કે સગડો સારો એટલા માટે જો સગડો તો સારો પણ મારે પૂછવું પડશે બુડો એમને. તે પૂછી દો હળદર એટલે પૂછવું જ પડશે મારે. લો ચાલુ કરજો ચાલુ કરો આમ જોવો ખાલી. ચાલુ થાય અમને આવડતું નહીં. બા હું કહું ખબર હે? બોલો આગળ જો આવો. એટલે તમે સગડાવાળાને વાત કરાવો બુડો. અરે યાર આ કે વાપરો. અરે એક તરીકે હે. એક તારી કેમ તો તમે તો લાખ આલે હે અને મને પૂછ્યું મેં પૂછ્યું નથી કે 1 લાખમાં આલ્યું છે. લાખ જ મને એમ કે સગડો સારો હા કે એ તો કે તમને ના અમે તમને વાત કરી પૂછો 1 લાખ તો વાત તમને છેલ્લી વાત કરી અમને 1 લાખમાં આપવાનો છે. હગો થઈને આવું કરે એનો તો હવે તમારો હગો તમને ખબર હોય યાર ભાઈ બહાર બોલાવો એમને. તમે તો હારો હે ને હગો. એ હગા બંધ કરો બંધ કરો. હા બોલો એટલે હગા હા કિંમત બુડો સાચી કોક મને. ઓય એમને 1.5 કીધા બરોબર હા પણ હગા સમજીને 1.30 માં છોડી દે સગડો. એટલે પણ મને લાખ રૂપિયાની વાત મળે. ના લાખ રૂપિયા ના હોય હગા. એટલે હોય જો બરો એમને કીધું કમસે કમ 1.5 લાખ અને મેં તમને કીધું તો એ હગા સમજીને તમે હું મારી રીતે વ્યાજબી તમને કરાવીશ એટલે એટલે બુડો શું એકલા કૂટો હો. હવે કહું અમને કહો તો ખબર પડે કેટલા માલ આવ્યો. એક તરીકે આ હા ચુંડાજી આવ્યો હા એક તરીકે મને ચુંડાજી આવજો. કેટલા માલ આવ્યો? બોલો લાખ રૂપિયા તો મને એક તરીકે હે આ તમાર હગો હોય યાર. એટલે આવું હોય બુડો. મારે તો 1 લાખ કમિશન રૂપિયા ખાય હે કમિશન કમિશન ખાય ખાવા હોય. તમારે કેટલા મહિને તમારે મહિને કેટલા લેવાનું કીધું મને? એ તો અમે બે સમજ છીએ એમ જીયાર હોય પણ મને લાખ રૂપિયા આ બધી બાજુ ખાવાનું જ ગોતે હાર્યો. એટલે એવું જે નહીં જાય યાર વાપરો આ હગા મેં બોલાય બરોબર હા તો એમને તો માર કેવું પડે ને કિંમત આટલી પણ તમારા હગાને તમે શેતરો તમને ખબર નહીં પડતી? પણ હગા આવું હોય હાવ પણ અડધી રાતે તો કોઈ એમને અમારે ના અડીને આવે હગા ને. રે. અડીન થાય મારા હગા આલ્યા. અડીન થાય અમને તો તો આટલું હગા. બધું કમિશન તો પછી હું ઈ કહું ને તારી 1000 રૂપિયા કમિશન હોય. તો આપણા જીવાનું તો આ શું ના કરે યાર. હા મળે આપણા તો અરે ચુંડાજી એમાં એવું નહીં પૂરો તમને રીહે નહીં ચડતી આ તરી 1000 રૂપિયા ખાઈ જા, જાય એ મા- તમારામાં. મારા મતરી મારા મતરી ખાઈ બીજી વેદો. હગા હું કહું મારે હવે કમિશન નહીં ખાવું બસ 1 લાખ રૂપિયા હાલ હાલ અમને પણ આલીને તો આપણે પેલા સાચું કહેતા હોય તો પેલા તો ખાવાનું ક્યાં આવે લે? પૈસા નહીં ખબર પડતી મેં હગાના તું પૈસા ખાઈ જાય તો અમારા જીવાના ખાઈ લેતું હે. હું તમને પૂરો સમજીને પૂરોનો 5000 સંગ ના કરે. સંગ ના કરાવવાનો. ના હોય. હું સમજીને તમને 5000 રૂપિયા આલો તો વાત સાચી પણ મેં કેવું કોને કર્યું લાલચ રાખી વધારે નહીં કે તરી આરે અને 5-10 તમારે એમ કરીને એનું 35,000 અમે એવું જ હતું. 35,000 બરો, હવે સાચું કહી દઉં હું કહું ચુંડાજી 1 લાખ રૂપિયા કે બરાબર ઓહો. તમે નીરે હું એમને કહીશ કહું ચુંડાજી
પેલા એમને તો કોઈ નહીં હાલ્યું મન તો હાલો એટલે ચુંડાજી 10 પહોંચતો હાલો બરાબર એટલે ઓમના જોડે તળેલો હતો એટલે 40,000 થઈ જતો બરાબર 40,000 હવે એમાં તો કોઈ એવું નહીં પણ તમારે લેવાનો ચલો જવા દો હવે 1 લાખમાં અમને નક્કી કર્યું તો 1 લાખમાં લઈ લો આપણે તો નક્કી કિંમત હે bro, પેમેન્ટ લઈ લો આગળ ઈ આ સગડો ગમે પણ ભૂડો આવાના આવા હાગા હોય અમાર તો તો પછી આ તો હું ના તમારા યાર 30,000 રૂપિયા રખાઈ દો આવા હાગાનો વિશ્વાસ કરાય હવે અને તારી મેં પા ઉપર ને તમે હેડો એટલે યાર માગો તો 10,000 રૂપિયા કે મેમન મેં સારો સગડો તમને લેવરાયો હોય સગડો લેહો હબળો સગડો લેહો તો આમ 10 પહોંચતો હાલશો ને મને જો હજુ તો ઓય લાવ તમારો ઉપર જા નહીં આપવાનો રૂપિયા એટલે હગા એવું નહીં યાર વાપરો મારી વાત મારા ઘરે આવ્યો કોઈ નહીં તમે એટલે તમે બધા આ સગડો લઈને જવાનું હોય મેં તમારા હંગાત આઈસ બાઇક લઈને બસ 1 રૂપિયો મારા નહીં આપવાનો તમને હવે ઓય અને મારા ઘરે આજ પછી તમારે આવવાનું નહીં કદી કે મુએ નહીં આવું. કોમ કરો માથા પર કરશો નહીં. બરોબર તમને તો મન દુઃખ થતું હોય ને તમારે સગડો વેચવો નહીં. એ વાત સાચી એટલે એવું નહીં મેમન સગડો આપણે લેવાનો કારણ કે ફાઇનલ આપણે તો ખબર હશે 1 લાખ રૂપિયા લેવાના બરોબર તમને એવું મન દુઃખ થતું હોય અમને મન દુઃખ થતું તમારે હગા ના બગાડશો માર સગડો વેચવો નહીં બરોબર એટલે ચુંડાજી તમને ખબર તો હોય કે હું કમિશન ખાઉં પણ આ બધા જાહેરમાં ચેક કહેવાનું હતું કયો તમારે તો જાહેરમાં મન તો યાર બોલાવ્યો અમને તો ખબર હે બરોબર છે પણ મારા આગળ વાત થઈ ગયેલી એક ગ્રાહક લઈને આવ્યા હતા ને મેં 1 લાખ રૂપિયા કીધા હતા એમને ખબર હે પણ એમને પૂહવાનું નહોતું એમને 70,000 માં માગ્યો હતો પણ મારે લેવાના હતા 1 લાખ રૂપિયા પૂરા એ પાછા જ જતા રહ્યા લાલપા બોલો હા દો સગડો નહીં લેવો મારે કેવું મોનો રવા આ તો ઈરા ઉભા હતા ને એટલે મારે એમ કેવું પડ્યું કે હવે લઈ લો બરોબર ના પાડ દો ના પાડ દો મેળો હો ચુંડાજી ના પાડ દો ચુંડાજી હા બોલો એક કામ કરો મારે હવે સગડો નહીં લેવો ખોટો એમને મન દુઃખ થાય બરાબર કશું વાંધો નહીં એ તો હું મારે ત્યાં બીજો હું ગોતી લઈશ કશું વાંધો નહીં અને હેડો મારે ઘરે હવે ચા પાણી કરીને નેહરી જાજો તમે હા તો તમારા ઘરે તો હમણાં ઘરે નહીં જવાનું કદી. ઈકન તો જવાય નહીં બુડો તો ના જવાય ભૂલો જવાતું હશે. યાર મેં હગા મેં બોલાય યાર બહાર ઘરે લઈ જવું ના તમારા ઘરે હવે તમારા ના ઘરે નહીં આપાય. આવવું. ના છોકરા, એમના ઘરે બાઈક પડ્યું ને એ તો